નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ભરૂચના પાલેજ નજીક મોડી રાત્રે આઈસર ટેમ્પાએ 3 લોકોને અડફેટે લેતા એકનું મોત જ્યારે 2ને ઇજાઓ થવા પામી। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયેલા અકસ્માતમાં એક 12 વર્ષીય કિશોરનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક આઈસર ટેમ્પો ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સર્વિસ રોડ પર ચાલી રહેલા યશકુમાર પ્રજાપતિ, જ્યોતિબેન અને ગાયત્રીબેનને અડફેટે લેતા યશકુમાર પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન યશકુમારનું મોત નિપજવા પામ્યું હતું અને અકસ્માતમાં જ્યોતિબેન તેમજ ગાયત્રીબેનને ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી આઈસર ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર મોહસિન કારા, પાટવી ગુજરાતી ન્યૂઝ, માંચ।